મારું નામ જગદીશ નાયક છે. હું ફાર્મકિંગ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં એઝ અ સેલ્સ મેનેજર તરીકે કામ કરું છું. અમારી કંપનીને લોન્ચ કરે 1.5 વર્ષ થયું અને ગુજરાતમાં ઓલમોસ્ટ અમારા બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન છે. અમારી પ્રોડક્ટમાં ક્રાયોજેનિક અને સ્ટેરિલાઇઝ સિસ્ટમથી અમે પ્રોડક્શન કરીએ છીએ, જેથી ક્વોલિટીની ગુણવત્તા અને ક્વોલિટીનો જે મૂળ ધર્મ છે એ સચવાઈ રહે અને લાંબા ગાળે પ્રોડક્ટ બગડતી નથી, એનું અમે ચોક્કસપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. અને સર, તમે આ ફૂડ બેંકમાં સ્ટોલ રાખ્યો છે, કસ્ટમર રિસ્પોન્સને તમારું જે તમે વિચાર્યું હતું કે આ ટાર્ગેટ છે કેવું કમ્પ્લીટ થઈ ગયું લાગે છે તમને? હા, લાસ્ટ ગઈકાલે ને આજનામાં ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. પહેલા દિવસે અમને રિસ્પોન્સ થોડોક ઓછો મળ્યો હતો, પણ અમારા માટે તો આ પહેલો સ્ટોલ જ છે, પહેલી વખત અમે આવ્યા છીએ. આના પહેલાં અમે પાટીદારનું અહીંયા એક્ઝિબિશન હતું ત્યારે પણ અમે આવેલા, ખાદ્ય ખોરાકમાં પણ અમે પાર્ટિસિપેટ રહી ચૂકેલા છીએ અને ઓલ ઇન્ડિયા કેટરર્સ કરીને પણ એક હતું ત્યારે પણ અમે રહી ચૂકેલા છીએ. અહીંયા પબ્લિકનો રિસ્પોન્સ અમને સારો મળ્યો છે. જે અમારું એક એક્સપેક્ટેશન હતું કે ભાઈ સેલિંગ કરતાં જે પ્રોડક્ટ અવેરનેસ જે અમારે લોકોને બતાવી હતી એનાથી અમને ઘણો ફાયદો થયો છે. તમે એમ કીધું કે બીજા બધા એક્સપોમાં પણ ગયા, તેનાથી તમને એવું લાગે છે કે આ થોડુંક સારું છે એના કરતાં? નોટ મોર દેન હાઈ, પણ એક એવરેજ લેવલ કહી શકાય. હજી થોડુંક અહીંયા મેનેજમેન્ટનું થોડું મિસમેનેજમેન્ટ થોડુંક મને દેખાયું છે. લાઈક જે રીતે ક્લીનનેસ જોઈએ એમાં થોડુંક અમને રિસ્પોન્સ બરાબર નથી મળ્યો.